ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। વડોદરા શહેરના દિવારીપુરા નવી કોર્ટે બોમ્બથી ઉડાવી દેવાનો મેલ મળતા કોર્ટ પરિષદમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। ટૂંક સમયમાં જ બાર કાઉન્સિલ ઇલેક્શન થવા જઈ રહ્યું છે, ત્યારે તેવા સમયે કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વકીલશ્રીઓ રાજેન્દ્રભાઈ ત્રિવેદી, નીરજભાઈ જૈન અને અન્ય વકીલ મંડળો દ્વારા શાંતિ બનાવી રાખવા મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી। વકીલો દ્વારા પોલીસને જાણ કરતાં પોલીસ સ્ટાફ કોર્ટ પરિષદમાં તપાસ અર્થે પહોંચી ગયેલ અને બોમ્બ સ્ક્વોડની ટીમો પણ તપાસ એજન્સીઓ તાત્કાલિક પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી। ન્યાયપાલિકા ન્યાય મંદિરને ઘણી વખત બોમ્બથી ઉડી દેવાનો મેલ મળેલ પોલીસ દ્વારા સઘન મેલ ચેક કરી આરોપીની પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। રિપોર્ટ કનુભાઈ પાસવાન, વડોદરા, ગુજરાત। બોમ્બ સ્ક્વોડ તો દેખાતી નથી। જ્યારે બોમ્બની અફવા હોય તો બોમ્બ સ્ક્વોડ અહીંયા ચેકિંગ માટે આવી જોઈએ ને, તો અહીંયા મને કોઈ બોમ્બ સ્ક્વોડ તો મારી આ પ્રકારની ઘણી છે કે ધમકીઓ આપવામાં આવી છે એમના વિશે તમે શું કહેવા માંગો? આ ધમકી ફક્ત ને ફક્ત એક અફવા છે। વકીલશ્રીઓને મારી નમ્ર અરજ છે કે કોઈએ ડરવાની જરૂર નથી। કોઈ બોમ્બ મૂકવામાં આવેલ નથી। જો બોમ્બ મૂકવામાં આવેલ હોત તો અહીંયા બોમ્બ સ્ક્વોડની લાઈનો લાગી ગઈ હોત, પરંતુ અહીંયા કોઈ જ એવું સુરક્ષા માટેના કોઈ કશું ગોઠવવામાં આવેલ નથી। સુરક્ષા માટેના કોઈ પણ પ્રકારના બોમ્બ સ્ક્વોડવાળાને નથી મોકલવામાં આવ્યા, ફક્ત 4-5 પોલીસ અધિકારીઓને મોકલવામાં આવ્યા છે। તો આ ફક્ત એક અફવા છે, મેલ ખોટો આવેલો છે, જેથી કોઈએ ગભરાવું નહીં। વડોદરા બાર
એસોસિએશન તરફથી બાર કાઉન્સિલની ચૂંટણીની વ્યવસ્થા સાવ નજીવા ખર્ચના એમાં કરી રહી છે. બાર કાઉન્સિલ એટલે બંધારણીય બોડી છે, કોન્સ્ટિટ્યુશનલ બોડી છે, જે પાર્લામેન્ટમાં આ કાયદો પસાર થઈને બનેલી સંસ્થા છે. અને આ સંસ્થાની જે મહત્તા છે એ ખૂબ ઉત્કૃષ્ટ છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓએ વકીલોના હિતમાં સર્વશ્રેષ્ઠ રીતે કામ કરવું જોઈએ. હું એવું માનું છું કે વડોદરા બાર કાઉન્સિલ માટે ઊભા રહેલા વડોદરામાંથી ઉમેદવારો જે છે એ પૈકી ઓછામાં ઓછા કોઈ પણ મતદારે જે પ્રેફરન્શિયલ વોટ આપવાના રાજ્યસભાની જેમ એ એકડો બગડો તગડો લખવાનો હોય છે, ચોકડી મારવાની હોતી નથી. અને ઘણા એવા મત ભૂલથી ચોકડીવાળા પડે છે અને છાપાઓમાં આવે છે કે વકીલોને મત આપતા આવડતું નથી. એવું તો ન જ થવું જોઈએ. એટલે પ્રેફરન્શિયલ વોટની અંદર તમારા ઘણા બધા મત આપી શકાય એમ હોય, પરંતુ તમારા વડોદરા બારને પ્રાધાન્ય આપવા માટે ઓછામાં ઓછું 1 થી 5 મત વડોદરાવાળાને આપો એવી મારી સૌને વિનંતી છે. ધન્યવાદ. જે આવનાર જે અવારનવાર જે બમની ધમકીઓ મળે છે એમના વિશે તમે શું કહેવા માંગશો? ગાંડા માણસો, અહિત ધરાવતા લોકો આવી ધમકીઓ મોકલતા હોય છે. વકીલો ગાંઠતા જ નથી આમ તો, અથવા કાના કેસોય ચલાવતા હોઈએ, પણ ઠીક છે, પોલીસની વ્યવસ્થા છે, અદાલતે યાદી મોકલી છે, એને માન આપીને આપણે કોર્ટને માન આપીને આપણે આ કેસો ચાલતા નથી. અન્યથા તમામ વકીલો અહીં અંદર જઈને બેઠા હોય અત્યારે બી. ધન્યવાદ. ઓકે સર. હા બોલો. હા, આપણા ગુજરાત બધા રાજ્યોમાં આગળ પડતું છે અને કમાઉ દીકરો છે. હવે અહીંયા વારંવાર આ બીજી વાર કોર્ટ ઉડાવવાની ધમકી મળી, સ્કૂલોની ધમકીઓ આવી, સ્કૂલો ખાલી કરી દેવામાં આવી, કોર્ટ ખાલી કરી દેવામાં આવી. હવે માણસ કેટલો ટેન્શનમાં આવી જાય ખાલી બોમ્બની અફવાથી. આ પકડાય. આપણા ગૃહમંત્રી, આપણા પ્રાઇમ મિનિસ્ટર આપણા નરેન્દ્ર મોદી કેન્દ્રમાં બેઠા છે. આ બધા બેસવા છતાં અને આપણને આવી ધમકીઓ મળે છે તો કેમ આ ડોગ સ્ક્વોડ લઈને નીકળ્યા છે? તો આટલું બધું આપણી પાસે છે તો પણ આ અફવાવાળાને પકડી નથી શકતા. સ્કૂલના ટાઈમમાં પણ થઈ ગયું, સ્કૂલને ઉડાવી દેવાની ધમકી. બાળકો કેટલા ટેન્શનમાં આવી ગયા છે, એમના વાલી કેટલા ટેન્શનમાં આવી ગયા છે. અત્યારે કોર્ટની અંદર બોમ્બની અફવા આવી તો જે કેસ જેના પર છે એ પબ્લિક પણ કેટલી ટેન્શનમાં આવી ગઈ હશે, પોલીસ ખાતું કેટલું ટેન્શનમાં આવી, કારણ કે એમની જવાબદારી બને છે. તો આ કેમ નથી પકડાતા? કેમ વિજિલન્સ ખાતું, સ્ક્વોડ, આ બધા કેમ ચૂપ રહે છે? કયા દબાવ હેઠળ આ લોકોથી દબાયેલા છે? આ પકડાયા છે, કેમ નામ ડિક્લેર નથી થતા? આ જાહેરમાં આપો ને, ન્યાય મંદિર જેવી જગ્યાએ એને કે જાહેરમાં એને હન્ટરથી શિક્ષા આપો ને. અને હું બરોડા શહેર મહામંત્રી કોંગ્રેસ, ધૈર્યસિંહ એસ જગતાપ. સર, વારંવાર જે ધમકીઓ આપવામાં આવી છે બમ માટે એના વિશે તમે શું કહેવા માંગશો? હું એવું સ્પષ્ટ કહીશ કે આ જે કંઈ ધમકીઓ આપી રહ્યા છે, જો ગુજરાતીમાં અને હિન્દીમાં એક કહેવત છે કે બોલતા હુઆ કુત્તા કભી ભોંકતા હુઆ કુત્તા કભી કાટ નહીં શકતા. આ સ્પષ્ટ વાત છે. સાથે સાથે હું એવું પણ કહીશ કે જે પ્રકારે આ ધમકીઓ આવે છે એના કારણે ન્યાયતંત્રનું એક દિવસનું કામ બગડે છે. લોકો પોતાના ભગવાન પાસે રજૂઆત કરવામાં એક દિવસ અટકે છે, કારણ કે ન્યાય મંદિર છે, મંદિરમાં આવે છે વકીલો, અને ભગવાન પછીનું કોઈ સ્થાન હોય તો મંદિર, ભગવાન જજ છે. તો એને જોતા આપણે લોકોએ સાથે મળી આવા તત્વોને ઝેર કરવા જોઈએ અને વડોદરાના વકીલોને સોંપી દો, અમે એને રિઝલ્ટ આપીશું. જે વારંવાર જે કોર્ટો ખોરવાય છે એમના વકીલોને શું તકલીફ પડે છે? બધાને પાછા જવું પડે છે. 50,000 લોકો આના કારણે ઇફેક્ટ થાય છે એક દિવસમાં. આપનું પરિચય સર? નીરજ જૈન. રાજા અને કમલેશ ફિક્સ છે. મને નહીં આવડે. હવે આ સાહેબને લઈ લો. બોલો. સાંભળીશ ખાલી. કરવામાં આવ્યું છે એમાં તમે શું કહેશો? આપ કઈ બાબતમાં મને પૂછી રહ્યા છો? જે બોમ્બ વિસ્ફોટ કરવાનું જે કર્યું છે, આ રાખવામાં આવ્યું છે એના વિશે તમે શું કહેવા? વારંવાર આવી ધમકીના પત્રો વડોદરા વકીલ મંડળ તથા તેમજ નામદાર ન્યાયાલય પર
વારંવાર આવી રહ્યા છે અને આને ઉડાવી દેવાની જે ધમકીઓ આપે છે કે બોમ્બ બ્લાસ્ટની જે ધમકી આપી રહ્યા છે તે બાબતે સરકારશ્રીએ અગાઉ પણ ઘનિષ્ઠ કાર્યવાહી કરેલી છે, તેમજ બહુ ચોકન્ના છે. સંરક્ષણ, આંતરિક સંરક્ષણ અને નાગરિકોનું સંરક્ષણ એ અત્યારની સરકારની પહેલી પ્રાયોરિટી છે અને તે મુજબ પોલીસ તંત્ર, ન્યાયતંત્ર બધા ભેગા થઈ, વકીલ મિત્રો બધા ભેગા થઈ અને આ વસ્તુનો પર્દાફાશ થાય તેનો મજબૂત રીતે પ્રયત્ન કરી રહ્યા છે. આવનાર ઇલેક્શન ઉપર કે આવતીકાલના ઇલેક્શન પર આની કોઈ અસર નહીં થાય. અમે તમામ વકીલ મિત્રો એક છે અને અમને આત્મવિશ્વાસ છે કે અમે આ ઇલેક્શનને સારી રીતે અને ખૂબ જ સરળતાથી પાર પાડી દઈશું. If you like this video, then like, share and subscribe to Mirror Now.